નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જોઈશું ચેપ્ટર 12 થર્મોડાયનેમિક્સ વિશે. થર્મોડાયનેમિક્સ, થર્મો એટલે કે ગરમી, એટલે કે આપણે અહીંયા ઉષ્મા વિશે અભ્યાસ કરવાનો છે. બરાબર, આપણે આગળના ચેપ્ટરની અંદર પણ ઉષ્મા વિશે સમજ્યા હતા. તો આની અંદર આપણે જોઈએ કે કોઈ તંત્ર હોય, તંત્ર એટલે કે આપણે જેનો વૈજ્ઞાનિક દ્રષ્ટિથી અભ્યાસ કરતા હોય એની અંદર સ્થૂળ રાશિઓ એટલે કે દબાણ છે, કદ, તાપમાન, દર, આવી ભૌતિક રાશિઓ કે જેનો ફેરફાર કરવાથી તંત્રના અંદર જે અણુઓની સ્થિતિ છે એ બદલાશે, એટલે કે તંત્રની સ્થિતિ બદલાય, તો આવી રાશિઓને સ્થૂળ રાશિઓ કહેવાય. તો આના વિશે આપણે ખાસ કરીને જોવાનું છે કે કોઈ તંત્ર હોય એની અંદર દબાણમાં ફેરફાર કરીએ, એના કદમાં ફેરફાર કરીએ, એના તાપમાનમાં ફેરફાર કરીએ, બરાબર, તો એની અંદર રહેલા અણુઓની જે સ્થિતિ છે એ બદલાય. એના કારણે તંત્રમાં જુદી જુદી સ્થિતિઓ આપણને જોવા મળે. અને ખાસ કરીને ઉષ્મા તાપમાન સાથે જોડાયેલ છે. તો એના વિશે આપણે આની અંદર જોવાનું છે. તો અમુક સંતુલન સમજીએ. ધારો કે એમ કહીએ આપણે કે તંત્ર તાપીય સંતુલનમાં છે. તાપીય સંતુલન એટલે શું? કે ધારો કે બે તંત્ર છે, A અને B. એકનું તાપમાન T1 છે, એકનું તાપમાન T2 છે. ધારો કે T1 વધારે છે T2 કરતા, એટલે કે એક તંત્રનું તાપમાન વધારે છે બીજા કરતા, તો જેનું તાપમાન વધુ હશે એની પાસે ઉષ્માનો જથ્થો વધુ હશે, અને જેની પાસે તાપમાન ઓછું હશે એની પાસે ઉષ્માનો જથ્થો ઓછો હશે. તો વધારે ઉષ્માનો જથ્થો હશે એ તંત્ર, અને જે તંત્ર પાસે ઓછો ઉષ્માનો જથ્થો હશે, બંને વચ્ચે ઉષ્માનો વિનિમય થશે. બરાબર, એટલે કે વધારે ઉષ્મા હશે એ ઓછી ઉષ્મા હશે અને એની ઉષ્મા ઉર્જા આપશે. તો ઉષ્મા ઉર્જા અને ઉષ્મા આ બે વચ્ચે શું ફરક? પહેલા તો તંત્ર જે છે એ તંત્રની અંદર જે સંગ્રહ થાય એને કહેવાય ઉષ્મા ઉર્જા, અને જે વિનિમય થાય એક તંત્ર બીજાને આપે એને ઉષ્મા એવું કહેવાય. બરાબર, તો વધારે તાપમાન હશે ત્યાંથી ઓછું તાપમાન હશે એ તરફ ઉષ્માનો વિનિમય થશે. તો આપણે આવી રીતે કહી શકીએ કે વધુ તાપમાન ધરાવતા તંત્ર તરફથી ઓછું તાપમાન ધરાવતા તંત્ર તરફ ઉષ્મા વહન પામે. ક્યાં સુધી ઉષ્મા વહન પામશે? તો કે જ્યાં સુધી બંનેની ઉષ્મા ઉર્જાનો જથ્થો સરખો ન થાય, એટલે કે બંનેનું તાપમાન સરખું ન થાય ત્યાં સુધી ઉષ્માનો વિનિમય થશે. બરાબર, એટલે કે આપણે આવું કહી શકીએ, તાપમાન સમાન બને ત્યાં સુધી ઉષ્માનો વિનિમય ચાલુ રહે, અને બંનેના તાપમાન સરખા થઈ જશે પછી ઉષ્માનો વિનિમય થશે નહીં. તો આ સ્થિતિમાં આ આખું તંત્ર એટલે કે A અને B બંને તાપીય સંતુલનમાં છે એવું કહેવાય. બરાબર, એટલે કે બંનેના તાપમાન સરખા થઈ જાય એટલે આપણે કહી શકીએ કે આ તંત્ર તાપીય સંતુલનમાં છે. તો તાપીય સંતુલન એટલે શું? બંનેના તાપમાન સરખા ન થાય ત્યાં સુધી ઉષ્માનો વિનિમય ચાલુ રહેશે. જ્યાં સુધી બંનેના તાપમાન સરખા થઈ જશે પછી ઉષ્માનો વિનિમય બંધ થઈ જશે. આ સ્થિતિને તાપીય સંતુલનમાં છે આખી સ્થિતિ. બરાબર, આખું તંત્ર બને એવું આપણે કહી શકીએ. એવી જ રીતે ધારો કે કોઈ તંત્ર ઉપર કોઈ યાંત્રિક કાર્ય ન કરવામાં આવે, બીજી રીતે કહીએ તો કોઈ બાહ્ય બળ ન લાગે,
આ સ્થિતિમાં આખું તંત્ર યાંત્રિક સંતુલનમાં છે એવું કહેવાય. બરાબર, કોઈ તંત્ર છે કે જેનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ એના ઉપર કોઈ યાંત્રિક કાર્ય કરવામાં ન આવે અથવા તો એના ઉપર કોઈ બાહ્ય બળ લગાડવામાં ન આવે તો આખું તંત્ર યાંત્રિક સંતુલનમાં છે એવું આપણે કહી શકીએ. પછી ધારો કે કોઈ તંત્રની અંદર રાસાયણિક પ્રક્રિયા ન થાય, બીજી રીતે કહીએ તો કોઈ રાસાયણિક દ્રવ્ય હોય એની આપલે ન થાય, કોઈ ઘટના ન બને રાસાયણિક રીતે, તો આ સ્થિતિમાં ઈ તંત્ર રાસાયણિક સંતુલનમાં છે એવું કહેવાય. અને જો ત્રણે ત્રણ સંતુલનમાં હોય એટલે કે કોઈ તંત્રની અંદર ઉષ્માનો વિનિમય ન થતો હોય, કોઈ બાહ્ય બળ ન લાગતું હોય, કોઈ રાસાયણિક પ્રક્રિયા ન થતી હોય, એટલે કે આખું તંત્ર તાપીય સંતુલનમાં હોય, યાંત્રિક સંતુલનમાં હોય અને રાસાયણિક સંતુલનમાં હોય, ત્રણેય સંતુલનમાં હોય, એટલે કે તાપીય સંતુલન પ્લસ યાંત્રિક સંતુલન પ્લસ રાસાયણિક સંતુલન, ત્રણેય સંતુલનમાં હોય તો સંયુક્ત રીતે આને થર્મોડાયનેમિક સંતુલનમાં કહેવાય. બરાબર, તો આખું તંત્ર થર્મોડાયનેમિક સંતુલનમાં છે એવું આપણે કહી શકીએ. તો તાપીય સંતુલન એટલે શું? તો કે ઉષ્માનો વિનિમય ન થવો જોઈએ. બરાબર, બંનેના તાપમાન સરખા રહેવા જોઈએ. એવી જ રીતે યાંત્રિક સંતુલન એટલે શું? કોઈ બાહ્ય બળ ન લાગવું જોઈએ, કોઈ યાંત્રિક કાર્ય ના થવું જોઈએ. રાસાયણિક સંતુલન એટલે શું? કોઈ રાસાયણિક પ્રક્રિયાઓ થવી ના જોઈએ. તો ત્રણેય એક સાથે સંતુલનમાં હોય તો આખું તંત્ર થર્મોડાયનેમિક સંતુલનમાં છે એવું આપણે કહી શકીએ. જે રીતે આપણે ગતિની અંદર ન્યૂટનના નિયમો સમજ્યા હતા એવી જ રીતે અહીંયા થર્મોડાયનેમિકની અંદર પણ અલગ અલગ નિયમ છે. તો સૌપ્રથમ આપણે જોઈશું થર્મોડાયનેમિકનો શૂન્ય ક્રમનો નિયમ. થર્મોડાયનેમિકનો શૂન્ય ક્રમના નિયમની અંદર આપણે ત્રણ તંત્ર લઈએ અલગ અલગ. એકને કહીએ તંત્ર એ, બીજાને કહીએ તંત્ર બી અને ત્રીજાને કહીએ તંત્ર સી. આ ત્રણેય તંત્રને આપણે અલગ અલગ દિવાલ વડે જુદા પાડીએ. તંત્ર એ અને બી વચ્ચે અવાહક દિવાલ રાખીએ. તંત્ર સી, ઈ તંત્ર એ અને તંત્ર બી બંને સાથે સંપર્કમાં છે તો ઈ એક આપણે વાહક દિવાલ રાખીએ. તંત્ર એ પાસે અમુક ઉષ્માનો જથ્થો હશે, એ જ રીતે તંત્ર બી પાસે અમુક ઉષ્માનો જથ્થો હશે, એ જ રીતે તંત્ર સી પાસે અમુક ઉષ્માનો જથ્થો હશે. ત્રણેય પાસે અલગ અલગ પ્રમાણમાં ઉષ્માનો જથ્થો હશે. તો હવે શું થશે? તંત્ર એ અને તંત્ર બી એ તંત્ર સી સાથે વાહક દિવાલ દ્વારા જોડાયેલ છે. આનાથી શું થશે કે તંત્ર એ પાસે ધારો કે વધારે ઉષ્માનો જથ્થો હોય, તંત્ર બી પાસે ધારો કે ઓછો ઉષ્માનો જથ્થો હોય, તંત્ર સી પાસે ધારો કે બંને કરતા વચગાળાનો ઉષ્માનો જથ્થો હોય, તો શું થાય? એ પાસે વધારે ઉષ્મા હશે સી કરતા, તો આ બંને વચ્ચે ઉષ્માનો વિનિમય થશે. એટલે કે જ્યાં સુધી બંને પાસે ઉષ્માનો જથ્થો સરખો નહીં થાય ત્યાં સુધી ઉષ્માની આપલે
કરશે. એટલે કે બંને જ્યાં સુધી તાપીય સંતુલનમાં નહીં આવે ત્યાં સુધી ઉષ્માનો જથ્થો આપ-લે કરશે. એવી જ રીતે અહીંયા પણ બનશે સી અને બી વચ્ચે. એટલે કે જ્યાં સુધી બંને પાસે ઉષ્માનો જથ્થો સરખો નહીં થાય, એટલે કે ધારો કે બી પાસે ઓછો ઉષ્માનો જથ્થો હશે સી કરતા, તો સી ઉષ્મા બી ને આપશે. જો બી પાસે ઉષ્માનો જથ્થો વધુ હશે સી કરતા, તો બી ઉષ્મા સી ને આપશે. એટલે કે ઉષ્માની આપ-લે થશે બે વચ્ચે. જ્યાં સુધી બંને તાપીય સંતુલનમાં નહીં આવે ત્યાં સુધી બંને વચ્ચે ઉષ્માની આપ-લે થશે. એટલે કે આપણે આવું કહી શકીએ કે તંત્ર એ અને તંત્ર સી વચ્ચે ઉષ્માનો વિનિમય થશે. ક્યાં સુધી થશે? જ્યાં સુધી બંને તંત્ર તાપીય સંતુલન ન રચે ત્યાં સુધી ઉષ્માનો વિનિમય રહેશે. એ જ રીતે તંત્ર સી અને તંત્ર બી વચ્ચે ઉષ્માનો વિનિમય થશે. એમાં પણ ક્યાં સુધી ઉષ્માનો વિનિમય થશે? જ્યાં સુધી બંને તંત્ર સંતુલનમાં નહીં આવે. જ્યાં સુધી બંને તંત્ર સંતુલન ન સ્થાપે ત્યાં સુધી ઉષ્માનો વિનિમય રહેશે. હવે થોડા સમય બાદ આપણે ઉષ્માનો વિનિમય થવા દઈએ, બંને તંત્ર એકબીજા સાથે સંતુલનમાં ન આવે ત્યાં સુધી. પછી આપણે આ જે વાહક દિવાલ છે એને અવાહક દિવાલ કરી દઈએ. તો બંને દિવાલ આપણે અવાહક કરી દઈએ. તો હવે તંત્ર સી પાસે અમુક ઉષ્માનો જથ્થો હશે, એ જ રીતે તંત્ર એ પાસે અને તંત્ર બી પાસે. હવે આ દિવાલ જે છે અવાહક દિવાલ, ધારો કે આપણે વાહક કરી દઈએ, તો શું તંત્ર એ અને બી વચ્ચે ઉષ્માનો વિનિમય થશે? એવું આપણે જો વિચારીએ તો ખરેખર આપણને જવાબ એવો મળશે કે નહીં થાય. શા માટે? કારણ કે તંત્ર એ અને સી ઉષ્માનો વિનિમય કરે છે ક્યારે? જ્યારે વાહક દિવાલ હતી ત્યારે જ તંત્ર બી અને સી પણ ઉષ્માનો વિનિમય કરે છે. તો જ્યાં સુધી આની પાસે ઉષ્મા હશે એટલી જ આની પાસે ઉષ્મા નહીં થાય ત્યાં સુધી ઉષ્માનો વિનિમય કરશે. એવી જ રીતે આ બાજુ પણ થશે કે તંત્ર સી અને બી બંનેની ઉષ્મા સરખી નહીં થાય ત્યાં સુધી વિનિમય કરશે. તો ખરેખર શું થશે? ત્રણેયની ઉષ્મા સરખી થઈ ગઈ હશે. એટલે કે કદાચ આ અવાહક દિવાલ છે એ આપણે વાહક કરી દઈએ, આ અવાહક દિવાલ છે એ પણ વાહક કરી દઈએ, તો ત્રણેય તંત્ર ઉષ્માનો વિનિમય કરશે જ નહીં. કારણ કે ત્રણેય પાસે ઉષ્મા કેવી થઈ ગઈ હશે? સરખી થઈ ગઈ હશે. એટલે કે આપણે અહીંયા આના ઉપરથી થર્મોડાયનેમિકનો શૂન્યક્રમનો નિયમ કહી શકીએ કે જો તંત્ર એ અને તંત્ર બી જો કોઈ ત્રીજા તંત્ર સી સાથે ઉષ્મીય સંતુલનમાં હોય તો આ બંને તંત્ર એટલે કે એ અને બી એ પણ ઉષ્મીય સંતુલનમાં હશે, જેને થર્મોડાયનેમિકનો શૂન્યક્રમનો નિયમ કહેવાય. એટલે કે જો તંત્ર એ અને તંત્ર બી કોઈ ત્રીજા તંત્ર સી સાથે ઉષ્મીય સંતુલનમાં હશે તો તંત્ર એ અને તંત્ર બી પણ એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં હશે. બરાબર? આને કહેવાય થર્મોડાયનેમિકનો શૂન્યક્રમનો નિયમ.
એટલે કે કોઈ બે તંત્ર કોઈ ત્રીજા તંત્ર સાથે ઉષ્મીય સંતુલનમાં હોય તો એ બંને તંત્ર પણ ઉષ્મીય સંતુલનમાં હોય. આના ઉપરથી જ તાપમાન ભૌતિક રાશિનો પાયો નખાણો. એટલે કે ઉષ્માનો જથ્થો દર્શાવવા માટે તાપમાન આપણે વ્યાખ્યાયિત કર્યું થર્મોડાયનેમિકના શૂન્ય ક્રમના નિયમ પછી. બરાબર, પછી તાપમાન વિશે આપણે ભૌતિક રાશિને વ્યાખ્યાયિત કરી તાપમાનને. એટલે કે જેટલો ઉષ્માનો જથ્થો હોય એ પ્રમાણે એને એક આંકડો આપી દઈએ. જુદા જુદા ઉષ્માના જથ્થા માટે એક એક આંકડો આપતા જઈએ તો એક વિધેય તૈયાર થશે, જેને તાપમાન વિધેય એવું કહેવામાં આવ્યું. અને તાપમાન ભૌતિક રાશિની શરૂઆત શૂન્ય ક્રમના નિયમ પછી થઈ. તો શૂન્ય ક્રમનો નિયમ ખૂબ જ અગત્યનો છે. બરાબર, એટલે કે ઉષ્મીય સંતુલન વિશે સમજાવે છે કે અલગ અલગ તંત્ર હોય, કોઈ બીજા તંત્રો સાથે સંતુલનમાં હોય તો એ તંત્ર પણ એકબીજા સાથે સંતુલનમાં છે એવું સમજાવવા માંગે છે. હવે જોઈએ આપણે ઉષ્મા, કાર્ય અને આંતરિક ઉર્જા. તો હમણાં જ આપણે તાપીય સંતુલન સમજ્યા કે જેની અંદર ધારો કે કોઈ એક તંત્ર A છે ને કોઈ એક તંત્ર B છે. એક તંત્ર T1 તાપમાને છે, એક તંત્ર T2 તાપમાન છે. ધારો કે T1 વધારે છે T2 કરતા. આપણે એવું કહી શકીએ કે તંત્ર A પાસે ઉષ્મા ઉર્જા વધારે છે તંત્ર B પાસે જે ઉષ્મા ઉર્જા છે એના કરતા. તો ઉષ્મા ઉર્જા એટલે કે તંત્રની અંદર સમાયેલી ઉર્જા. અને ઉષ્મા એટલે શું? હવે ધારો કે A પાસે ઉષ્મા ઉર્જા વધારે છે B કરતા, તો અમુક ઉષ્મા ઉર્જા એ તંત્ર B ને આપી દેશે. તો જે વિનિમય થાય, બરાબર, વિનિમય પામે એને ઉષ્મા કહેવાય. જે વિનિમય થાય એને ઉષ્મા કહેવાય. અને તંત્ર જે અંદર સંગ્રહ કરે, પદાર્થની અંદર જે સંગ્રહ થાય એને કહેવાય ઉષ્મા ઉર્જા. એ સમજવા માટે પણ આપણે એક ઉદાહરણ લઈએ. ધારો કે કોઈ એક તંત્ર છે, આની અંદર અણુઓ રહેલા છે. બરાબર, ધારો કે કોઈ એક પાત્ર છે જેની અંદર વાયુ ભરેલો છે. આ અણુઓ છે એ બધા અસ્ત વ્યસ્ત આ રીતે ગતિ કરતા હશે જુદી જુદી દિશામાં. તો અણુઓની જે અસ્ત વ્યસ્ત ગતિ હોય એટલે કે દરેક અણુઓના વેગ જુદા જુદા હોય. બરાબર, દરેક અણુઓનું દળ લગભગ સરખું આમ આપણે ગણી શકીએ. બરાબર, એટલે કે આપણે દરેકના વેગમાન ગણીએ, વેગ ગણીએ. ધારો કે આ એક તંત્ર છે, આનો વેગ ગણીએ. એકનો V1 છે, નો V2 છે, V3 છે. બધાનો સદિશ સરવાળો કરીએ જુદા જુદા અણુઓનો તો એ થઈ જાય 0. દરેકના અણુઓનો વેગનો સરવાળો કરીએ સદિશ સરવાળો તો એ થઈ જાય 0. એવી જ રીતે આપણે વેગમાન ગણીએ દરેક અણુ, પેલાનું P1, બીજાનું V2, આવી રીતે અસંખ્ય અણુઓ છે, બધાના વેગમાનનો સરવાળો કરીએ તો એ 0 થઈ જાય. પરંતુ જો આપણે એની ગતિ ઉર્જા ગણીએ, એક અણુની ગતિ ઉર્જા પ્લસ બીજાની પ્લસ ત્રીજાની, આવી રીતે ટોટલ દરેક અણુની ગતિ ઉર્જા ગણીએ તો આ સરખી આ 0 નહીં થાય. એટલે કે સરવાળો એનો 0 નહીં થાય. વેગનો 0 થઈ જશે સરવાળો, સદિશ સરવાળો કરશો એટલે વેગમાનનો, ગતિ ઉર્જા તો અદિશ રાશિ છે, એનો સરવાળો કરશો તો એ 0 નહીં થાય. એટલે કે અણુઓની ગતિ ઉર્જા જે હશે એને કહેવાય ઉષ્મા ઉર્જા.
આપણે એમ કહીએ ઉષ્મા ઉર્જા વધુ છે ઓછી છે એટલે શું તો કે એ પદાર્થની અંદર રહેલા અણુઓ દરેકની ગતિ ઉર્જાનો આપણે સરવાળો કરીએ એટલે કે ટોટલ આખા પદાર્થના અણુની ગતિ ઉર્જા આપણને મળે એને જ કહેવાય ઉષ્મા ઉર્જા. તો જેનું તાપમાન વધુ હોય જે પદાર્થનું એની અંદર રહેલા અણુઓની અસ્તવ્યસ્ત ગતિ વધુ હોય એટલે કે દરેકના વેગ વધુ હોય બધાનો સરવાળો કરીએ ગતિ ઉર્જાનો તો એ 0 નહીં થાય અને એ જે મળશે એને જ આપણે શું કહીશું ઉષ્મા ઉર્જા. તો ઉષ્મા એટલે શું તો કે ઉષ્મા ઉર્જાનો જે વિનિમય થશે એક પદાર્થ બીજા પદાર્થને ઉષ્મા ઉર્જા આપશે એ વિનિમય થતી ઉષ્મા ઉર્જાને શું કહેવાય ઉષ્મા. બરાબર. કાર્ય તો આપણે સમજ્યા જ છીએ એટલે કે બળ લાગે એના કારણે જે સ્થાનાંતર થાય એને આપણે કાર્ય કહીશું. એ જ રીતે આંતરિક ઉર્જા તો આંતરિક ઉર્જા સમજવા માટે આપણે આ જ ઉદાહરણ લઈએ તો કે અહીંયા અણુ વચ્ચે જે અંતર હશે એ પ્રમાણે એની સ્થિતિ ઉર્જા હશે. બરાબર. અણુઓની સ્થિતિ ઉર્જા અને અણુઓની ગતિ ઉર્જા એટલે કે ઉષ્મા ઉર્જા એટલે કે અહીંયા આપણે પદાર્થની અંદર આંતરિક રીતે અણુઓ જે રહેલા છે એની ગતિ ઉર્જા અને એની સ્થિતિ ઉર્જાની આપણે ચર્ચા કરી છે. એટલે કે આની અંદર રહેલા પદાર્થની અંદર રહેલા અણુઓની સ્થિતિ ઉર્જા દરેક અણુઓ વચ્ચે સ્થિતિ ઉર્જા હશે બધાની ટોટલ ગણીએ તો કંઈક સ્થિતિ ઉર્જા મળશે. બરાબર. એ જ રીતે અણુઓની ગતિ ઉર્જા હશે દરેકની એ બધાનો સરવાળો કરે એટલે ટોટલ ગતિ ઉર્જા મળશે. તો આને સંયુક્ત રીતે બંનેની ઉર્જા સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા બંને આને કહેવાય આંતરિક ઉર્જા. પદાર્થની અંદર સમાયેલી ઉર્જા એટલે એને આપણે આંતરિક ઉર્જા કહીશું. તો આંતરિક ઉર્જા એટલે શું તો કે પદાર્થની અંદર રહેલા અણુઓની સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો. જો આ પદાર્થ ગતિ કરતો હોય તો આપણે બાહ્ય સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા ગણીએ. બરાબર. એને કહેવાય યાંત્રિક ઉર્જા. કે પદાર્થ પર કોઈ બાહ્ય બળ લાગતું હોય એના કારણે પદાર્થ આખો ગતિ કરતો હોય એ જો આપણે ગણીએ પદાર્થની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા તો એને કહેવાય યાંત્રિક ઉર્જા જે આપણે ગણી ગયા. બરાબર. આગળ તો યાંત્રિક ઉર્જા એટલે બાહ્ય સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા અને આંતરિક ઉર્જા એટલે અંદર રહેલા અણુઓની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો. બરાબર. તો ઉષ્મા એટલે શું તો કે વિનિમય જે થાય ઉષ્મા ઉર્જાનો તો એને આપણે ઉષ્મા કહીશું. બરાબર. કાર્ય એટલે કે બળ લગાડશું સ્થાનાંતર થશે તો એને આપણે કાર્ય કહીશું. આંતરિક ઉર્જા એટલે કે પદાર્થની અંદર રહેલા અણુઓની સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો. હવે આના આધારે આપણે સમજીએ થર્મોડાયનેમિકનો પ્રથમ નિયમ. તો થર્મોડાયનેમિકનો પ્રથમ નિયમ સમજવા માટે આપણે ધારો કે એક પિસ્ટન સિલિન્ડર રચના વિચારીએ. કોઈ એક તંત્ર છે અને પિસ્ટન વડે આપણે બંધ કરેલું છે. આની અંદર કોઈ એક વાયુ રહેલો છે જેનું દબાણ P1 છે, કદ P1 છે, તાપમાન T1 છે. હવે આના ઉપર આપણે બળ લગાડીએ એટલે કે દબાણ ધારો પિસ્ટનનું ક્ષેત્રફળ એ જેટલું હોય તો દબાણ કેટલું લગાડેલું કહેવાય F/A. જેથી કરીને પિસ્ટન નીચે આવશે. પિસ્ટન નીચે આવશે એટલે કદ ઘટશે, દબાણ વધશે, તાપમાનમાં ફેરફાર થશે. એટલે કે આપણે કોઈ એક પ્રક્રિયા કરીએ એટલે કે આપણે યાંત્રિક પ્રક્રિયા કરીએ, રાસાયણિક નહીં. બરાબર. રાસાયણિક પ્રક્રિયાની અંદર શું થાય ઇલેક્ટ્રોનની આપ-લે થાય એવી પ્રક્રિયા નહીં. આપણે કેવી પ્રક્રિયા કરીએ યાંત્રિક પ્રક્રિયા એટલે કે દબાણ, કદ, તાપમાન એટલે કે જે સ્થૂળ રાશિઓ છે એમાં ફેરફાર કરીએ કે દબાણ અચળ રાખીએ આ બેમાં ફેરફાર કરીએ અથવા કદ અચળ રાખીએ તાપમાન અને દબાણમાં ફેરફાર કરીએ અથવા તાપમાન અચળ રાખીએ દબાણ અને કદમાં ફેરફાર કરીએ. આવી જુદી જુદી પ્રક્રિયાઓ કરીએ. ધારો કે પહેલી પ્રક્રિયા કરીએ દબાણ અચળ રાખી કદ અને
તાપમાનમાં ફેરફાર કરી, એટલે કે ધારો કે P1 દબાણ એટલું જ રહેશે, કદ થઈ જશે V2, તાપમાન થઈ જશે T2. પછી બીજી પ્રક્રિયા કરીએ, ધારો કે કદ અચળ રાખીએ, દબાણ બદલાવીએ, એટલે કે P1 દબાણ છે તો P2 થઈ જાય, કદ એટલું ને એટલું રહીએ, તાપમાન T3 થઈ જાય. બરાબર. પછી આપણે ત્રીજી પ્રક્રિયા કરીએ જેમાં તાપમાન અચળ રાખીએ, બરાબર, એટલે અને ફેરફાર કરીએ દબાણ અને કદમાં ફેરફાર કરીએ તો કેટલું થશે? દબાણ થઈ જશે P3, કદ થઈ જશે V3, તાપમાન થઈ જશે T3. તાપમાનમાં ફેરફાર કરતા નથી. તો આવી રીતે આપણે જુદી જુદી 3 પ્રક્રિયાઓ કરાઈ. ધારો કે પહેલી પ્રક્રિયા કરીએ ત્યારે ઉષ્માનો વિનિમય Q1 જેટલો થયો, કાર્ય ધારો કે W1 જેટલું થયું. બીજી પ્રક્રિયા કરાવીએ, એની અંદર ધારો કે ઉષ્માનો વિનિમય Q2 જેટલો થયો, કાર્ય ધારો કે W2 જેટલું થયું. ત્રીજી પ્રક્રિયા કરાવીએ, એમાં ધારો કે ઉષ્માનો વિનિમય Q3 જેટલો થયો, કાર્ય ધારો કે W3 જેટલું થયું. એટલે ત્રણેય પ્રક્રિયાની અંદર ઉષ્માનો વિનિમય જુદો જુદો થશે, કાર્ય જુદું જુદું થશે. બરાબર. તો આપણે જુદી જુદી પ્રક્રિયાઓ કરાવીએ તો દરેક પ્રક્રિયામાં ઉષ્માનો વિનિમય, ઉષ્માની આપલે એ જુદી જુદી થાય, કાર્ય પણ ત્રણેય પ્રક્રિયામાં જુદા જુદા થશે, કેમ કે ત્રણેય પ્રક્રિયાઓ આપણે અલગ અલગ રીતે કરાવી. એકમાં દબાણ અચળ રાખ્યું, એકમાં કદ અચળ રાખ્યું, એકમાં તાપમાન અચળ રાખ્યું, એવી રીતે બીજી ભૌતિક રાશિઓ આપણે બદલાવી. તો પ્રક્રિયા જ આખી આપણે અલગ અલગ કરાવી તો બધામાં ઉષ્માનો વિનિમય અને કાર્ય આપણને જુદો જુદો મળશે. એટલે કે અહીંયા આપણને Q1 is not equal to Q2 is not equal to Q3 એવું જોવા મળશે. એ જ રીતે W1 is not equal to W2 is equal to W3. બરાબર. આ રીતે આપણને કાર્ય જુદું જુદું મળશે. પરંતુ જો આપણે આ ફેરફાર લઈએ Q1 minus W1, પછી Q2 minus W2, પછી Q3 minus W3, ત્રણેય પ્રક્રિયાના ઉષ્મા અને કાર્ય આની અંદર જે ફેરફાર થાય બે વચ્ચે એ જો ગણીએ તો એ આપણને સરખા મળશે. આવું જોવા મળશે. ઉષ્મા અને કાર્યમાં ફેરફાર આપણે ગણીએ તો એ જુદા જુદા મળશે. તો આના ઉપરથી આપણે શું કહી શકીએ? તો કે ઉષ્મા અને કાર્ય પ્રક્રિયા પર આધાર રાખે. ઉષ્મા અને કાર્ય આ પ્રક્રિયાના માર્ગ પર આધાર રાખે એવું આપણે કહી શકીએ. એટલે કે કઈ રીતે આપણે પ્રક્રિયા કરી છે એના ઉપર આધાર રાખશે ઉષ્મા અને કાર્ય. પરંતુ એનો ફેરફાર એટલે કે Q minus W આ ફેરફાર જે છે આ પ્રક્રિયાના માર્ગ પર આધારિત નથી. એટલે કે આપણે પ્રક્રિયા કેવી રીતે કરી છે એના ઉપર આધારિત નથી. Q અને W એ કેના ઉપર આધાર રાખે છે? તો કે પ્રારંભિક અને અંતિમ પરિસ્થિતિ ઉપર આધાર રાખે. પ્રારંભિક અને અંતિમ સ્થિતિ પર આધારિત છે. એટલે કે જો આપણે પ્રક્રિયા કરવાની શરૂઆત જે જગ્યાએથી કરી છે ત્યાંથી, એટલે કે જે સ્થિતિમાંથી આપણે પ્રક્રિયાની શરૂઆત કરી છે, જુદી જુદી પ્રક્રિયા કરાવીએ ત્રણ, એમાં પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ જો એક જ હોય તો Q minus W સરખું મળશે. જો અલગ અલગ હશે તો Q minus W સરખું મળશે નહીં. તો પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ આના ઉપર આધાર રાખશે Q અને W. તો પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ એટલે શું? તો કે પ્રારંભમાં જે અણુઓની ગોઠવણી હશે એની જે સ્થિતિ ઉર્જા હશે અને ગતિ ઉર્જા હશે, અને અંતિમમાં જે એની અણુઓની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા હશે એ સરખી હશે તો જ આ સરખું રહેશે. એનો અર્થ એવો થયો. એટલે કે Q minus W પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા ઉપર આધાર રાખે છે. અવસ્થા એટલે એની આંતરિક ઉર્જા, એટલે કે આંતરિક ઉર્જા ઉપર આધાર રાખે. આની કિંમત ગણવામાં આવે તો એ આટલી મળશે. જો ફેરફાર લઈએ
તો એ ડેલ્ટા યુ જેટલો એટલે કે આંતરિક ઉર્જા જેટલો થાય. આપણે સમજ્યા આંતરિક ઉર્જા એટલે શું, એના જેટલો થશે. આંતરિક ઉર્જા એટલે અણુઓની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો. આ બંને એના જેટલું થશે ફેરફાર. બરાબર. તો આને કહેવાય થર્મોડાયનેમિકનો પ્રથમ નિયમ. તો થર્મોડાયનેમિકનો પ્રથમ નિયમ શું? તો કે કોઈ પણ પ્રક્રિયા હોય એમાં ઉષ્માનો થતો વિનિમય અને કાર્યનો થતો વિનિમય એનો તફાવત કેના જેટલો હોય? આંતરિક ઉર્જાના તફાવત જેટલો હોય. અને આ કેના ઉપર આધાર રાખે છે સ્થિતિ? તો કે પ્રારંભિક અને અંતિમ, એટલે કે સ્થિતિ કઈ છે, ક્યાંથી આપણે પ્રક્રિયા કરવાની શરૂઆત કરી છે અને ક્યાં આપણે પ્રક્રિયાનો અંત લાવી છે, એટલે કે છેલ્લી સ્થિતિ અને પહેલી સ્થિતિ, આ બે ઉપર આધાર રાખશે. તો આને કહેવાશે થર્મોડાયનેમિકનો પ્રથમ નિયમ. અહીંયા પણ ઉષ્મા અને કાર્ય ક્યારે પ્લસ લેવું અને માઇનસ લેવું એ ધ્યાન રાખવાનું. ઉષ્મા એટલે કે ધારો કે પદાર્થ ઉષ્માનું શોષણ કરતો હોય તો પ્લસ લેવું, ઉષ્મા આપતો હોય તો માઇનસ લેવું. બરાબર. ઉષ્માનું શોષણ તો પ્લસ, ઉષ્મા ઉત્સર્જન એટલે કે આપતો હોય તો માઇનસ. એટલે ડેલ્ટા ક્યુ ની કિંમત પ્લસ ક્યારે લેવાની? તો પદાર્થ ઉષ્મા શોષે તો, અથવા તો તંત્ર ઉષ્મા શોષે તો પ્લસ લેવાની, તંત્ર ઉષ્મા ગુમાવે તો માઇનસ લેવી. કાર્યમાં પણ છે, તંત્ર પર કાર્ય થતું હોય તો પ્લસ લેવું, તંત્ર પર કાર્ય થાય તો પ્લસ, તંત્ર દ્વારા કાર્ય થાય તો માઇનસ. આપણે તંત્ર ઉપર કાર્ય કરીએ તો પ્લસ, તંત્ર દ્વારા કાર્ય થતું હોય તો માઇનસ. તો ડબલ્યુ ની કિંમત પણ પ્લસ માઇનસ આ ધ્યાનમાં રાખી લેવી. એટલે એ પ્રમાણે આપણને યાંત્રિક ઉર્જા પ્લસ માઇનસમાં પણ મળી શકે. બરાબર. અને બધી ઉર્જા છે તો બધાના એકમો શું થશે? ઉષ્મા હોય, કાર્ય હોય કે આંતરિક ઉર્જા હોય, જૂલ થશે. એસઆઈ એકમ. તો થર્મોડાયનેમિકનો પ્રથમ નિયમ શું સમજાવે છે? કે પ્રક્રિયા આપણે જુદી જુદી રીતે કરીએ તો ઉષ્મા અને કાર્ય આપણને જુદા જુદા મળશે, પરંતુ એનો ફેરફાર, ઉષ્મા અને કાર્યનો ફેરફાર એ એક સમાન મળશે. એટલે કે આપણને એવું સમજાવે છે કે ઉષ્મા અને કાર્ય એ પ્રક્રિયાના માર્ગ પર આધારિત છે, પણ એનો તફાવત જે છે એ માર્ગ પર આધારિત નથી. એ કેના ઉપર આધાર રાખે? તો કે પ્રારંભિક અને અંતિમ સ્થિતિ ઉપર આધાર રાખે. તો એનો ફેરફાર આપણે જોઈએ તો એ કેના જેટલો જોવા મળે છે? આપણને યાંત્રિક ઉર્જા જેટલો જોવા મળે છે. તો એને થર્મોડાયનેમિકનો પ્રથમ નિયમ કહેવાય. તો કોઈ પ્રક્રિયા માટે ઉષ્મા અને કાર્યનો ફેરફાર આંતરિક ઉર્જાના ફેરફાર જેટલો થાય. બરાબર. એવું આપણે કહી શકીએ, જેને થર્મોડાયનેમિકનો પ્રથમ નિયમ કહેવાય. અહીંયા આપણે કાર્ય ગણવું હોય જુદી જુદી પ્રક્રિયા માટે, એનું સમીકરણ આપણે મેળવીએ. પેલા કાર્ય ગણવું હોય કોઈ પ્રક્રિયા માટે, ધારો કે આપણે આ રચના લઈએ, પિસ્ટન સિલિન્ડર રચના. હવે અહીંયા આપણે ધારો કે F જેટલું બળ લગાડીએ જેથી કરીને પિસ્ટન નીચે આવશે. ધારો કે અહીંયા અટકે, કે ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર કરીએ આપણે, પિસ્ટનને નીચું લાવીએ તો અહીંયા આપણને કેટલું કાર્ય કર્યું કહેવાય એ આપણે લખવું હોય તો આપણે આવી રીતે લખી શકીએ. કરવું પડતું કાર્ય ડેલ્ટા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ બળ ગુણ્યા સ્થાનાંતર. તો અહીંયા બળ કેટલું લગાડ્યું? F, અને સ્થાનાંતર કેટલું થયું પિસ્ટનનું નીચે? તો કે ડેલ્ટા એક્સ એટલું થશે. જો પિસ્ટનનું ક્ષેત્રફળ એ જેટલું હોય એવું આપણે કહીએ કે જે પિસ્ટન અહીંયા આપણે ઉપયોગમાં લીધું છે એનું ક્ષેત્રફળ એ જેટલું હોય તો દબાણ કેટલું કહેવાશે? અહીંયા તો P ઇઝ ઇક્વલ ટુ F બાય A. તો બળ કેટલું કહેવાશે? તો કે P ઇન્ટુ A કહેવાશે.
તો એ આપણે અહીંયા લખીએ તો આવું થશે ડેલ્ટા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ એ ઇન્ટુ ડેલ્ટા એક્સ આવું થશે. હવે આની અંદર જે આપણે વાયુ લીધો પિસ્ટન નીચે આવશે એટલે વાયુ દબાશે તો એના કદમાં કેટલો ઘટાડો થયો કેમ કે એટલું કદ ઘટશે વાયુનું. તો કદ જો આપણે ગણીએ તો જો પિસ્ટનનું ક્ષેત્રફળ જે છે આ ભાગ જે એ જેટલો છે અને પિસ્ટન નીચે આવે છે ડેલ્ટા એક્સ જેટલો તો કેટલો ભાગ ઘટ્યો એવું આપણે સમજીએ તો કે આ ભાગ જે છે ઉપરનો બરાબર એ જેટલો છે અને નીચે આવે છે ડેલ્ટા એક્સ જેટલો તો કેટલું કદ ઘટ્યું કહેવાય તો એ ઇન્ટુ ડેલ્ટા એક્સ આટલો કદમાં ફેરફાર થયો કહેવાય એટલે કે ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ એ ઇન્ટુ ડેલ્ટા એક્સ આટલો કદમાં ફેરફાર થયો કહેવાય. અથવા તો કદાચ પિસ્ટન એટલું ઉપર લઈ જાય ડેલ્ટા એક્સ તો આટલો કદમાં વધારો થયો કહેવાય. તો આપણે અહીંયા આવું લખી શકીએ ડેલ્ટા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ ડેલ્ટા વી બરાબર. તો આ રીતે આપણે કાર્ય ગણી શકીએ. હવે અહીંયા મોટો ફેરફાર કરીએ તો કદાચ દબાણમાં ફેરફાર થઈ શકે એવું બને પરંતુ જો આપણે ધીમે ધીમે થોડું થોડું સ્થાનાંતર કરાવતા જઈએ પિસ્ટનને અને અંદરનો વાયુ ધીરે ધીરે દબાતો જાય તો કઈ એટલો બધો ફેરફાર જોવા મળશે. જો સૂક્ષ્મ કાર્ય લખવું હોય તો આપણે આવું લખી શકીએ dw is equal to p into dv. જો આપણે કુલ કાર્ય ગણવું હોય એક જગ્યાએથી ધારો કે પ્રારંભિક અવસ્થાથી અંતિમ અવસ્થામાં એટલે કે પિસ્ટન કોઈ એક જગ્યાએ છે અને કોઈ એક જગ્યાએ આપણે લઈ જઈશું તો પ્રારંભિક થી અંતિમ સુધી આવા સૂક્ષ્મ કાર્યનો આપણે સતત સરવાળો કરતા જઈએ તો આપણને કુલ કાર્ય મળે અને સૂક્ષ્મ કાર્યનો સરવાળો એટલે કે સંકલન. તો અહીંયા આપણે કુલ કાર્ય ગણવું હોય તો આપણે આવી રીતે લખી શકીએ p ઇન્ટુ d એટલે કે આવા સૂક્ષ્મ કાર્યનો સરવાળો એટલે કે સંકલન એટલે કે પ્રારંભિક અવસ્થાથી અંતિમ અવસ્થા બરાબર આ એટલે કે ઇનિશિયલ થી f એટલે કે ફાઇનલ. તો પ્રારંભિક થી અંતિમ અવસ્થા સુધી કાર્ય ગણવું હોય તો આપણે આ સમીકરણનો ઉપયોગ કરશું એટલે સંકલન p ઇન્ટુ dv બરાબર. આ રીતે આપણે કુલ કાર્ય ગણી શકીએ. હવે સ્થિતિ કેવી છે એના ઉપર આધાર રાખશે કે આપણે આ સમીકરણનો ઉપયોગ કેવી રીતે કરવો. તો કાર્ય ગણવા માટે આપણે આ સમીકરણનો ઉપયોગ કરશું હવે બરાબર. હવે પ્રક્રિયાઓ જુદી જુદી આપણે સમજીએ દરેક માટે આપણે કાર્ય પણ ગણી શકીએ. ધારો કે આપણે એમ કહીએ કે સમતાપી પ્રક્રિયા તો સમતાપી પ્રક્રિયા કોને કહેવાય તો કે આ જે આપણે પિસ્ટન નીચે લઈ જઈએ છીએ બરાબર અથવા તો ઉપર લઈ જઈએ તો આ આપણે જે ઘટના કરી તો પિસ્ટનની અંદરનું જે તાપમાન છે એ અચળ જળવાઈ રહેવું જોઈએ એટલે કે પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થવો જોઈએ નહીં એટલે કે તાપમાન T આ અચળ રહેવું જોઈએ. તો બદલાશે કઈ ભૌતિક રાશિઓ તો કે દબાણ અને કદ. તો તાપમાન અચળ રહે એવી પ્રક્રિયાને સમતાપી પ્રક્રિયા કહેવાય. જેના માટે બોયલ નામના વૈજ્ઞાનિકે આ કથન આપ્યું છે જેને બોયલનો નિયમ પણ કહેવાય બરાબર. એટલે કે આપણે આગળ પણ જોયું હતું P ચલે છે 1/V એટલે કે દબાણ અને કદ વ્યસ્ત પ્રમાણમાં હોય જો તાપમાન અચળ રાખવામાં આવે એટલે કે જો દબાણ વધારીએ તો કદ ઘટે બરાબર અથવા તો દબાણ ઘટાડીએ તો કદ વધે એવું જોવા મળે. તો આને આપણે આવી રીતે પણ લખી શકીએ PV is equal to અચળ. તો આ પ્રક્રિયા માટે સમતાપી પ્રક્રિયા માટે આપણે કાર્ય ગણવું હોય તો કઈ રીતે આપણે ગણી શકીએ તો કે અહીંયા કિંમત મૂકવી પડશે આપણે. બીજું આપણે દબાણ અહીંયા બદલશે કદ બદલશે તો એના માટે આપણે આદર્શ વાયુ સમીકરણનો ઉપયોગ કરીએ. PV બરાબર mu RT આ સમીકરણનો ઉપયોગ કરીએ તો જો અહીંયા તાપમાન અચળ રહેશે તો અહીંયા દબાણ અને કદ બદલશે એવી રીતે છે બરાબર. તો P ની જગ્યાએ આપણે કિંમત મૂકવી હોય તો શું મૂકી શકીએ
તો અહીંયા P બરાબર લખવું હોય તો આપણે આવું લખી શકીએ મ્યુ RT છેદમાં V આવું લખી શકીએ અહીંયા બરાબર. તો કાર્યનું સમીકરણ શું થશે તો કે W ઇઝ ઇક્વલ ટુ સંકલન P ની જગ્યાએ મ્યુ RT છેદમાં V ઇન્ટુ dV. લિમિટ શું આવશે તો કે અહીંયા કેનું સંકલન થાય છે કદનું. તો પિસ્ટનની સ્થિતિ શરૂઆતમાં જે હશે એ પ્રમાણે કદ ધારો કે V1 છે, પછી કદ ધારો કે V2 થાય છે. પિસ્ટન નીચે આવશે પછી કદ ઘટી ગયું એટલે કે V2 થાય છે. તો આપણે આવી રીતે લખી શકીએ V1 થી V2. હવે આનું સંકલન કરીએ તો આપણે આ કઈ પ્રક્રિયા વિચારેલી છે અચળ તાપમાને, એના માટે આપણે કાર્યનું સમીકરણ મેળવીએ છીએ. તો તાપમાન અચળ હશે મ્યુ એટલે કે જે વાયુ આપણે લીધો હશે એના મોલ અને R એટલે તો અચળાંક છે. તો ત્રણેય કિંમત અચળ કેવા છે તાપમાન એ અચળ છે અને આ બંને અચળાંક છે. તો બહાર કાઢી લઈએ મ્યુ RT વધશે V1 થી V2 1/V ઇન્ટુ dV વધશે. હવે આપણે આનું સંકલન કરીએ તો 1/V છે તો આનું સંકલન શું થશે W બરાબર મ્યુ RT એટલે કે ln V બરાબર આવું સંકલન થશે 1/V છે એટલે લિમિટ તો કે V1 અને V2 લિમિટ મૂકી દઈએ તો શું લખાશે W ઇઝ ઇક્વલ ટુ મ્યુ RT ln V2 બરાબર અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ V1 આવી રીતે થશે ln V2 માઇનસ ln V1. હવે બે લોગની બાદબાકી હોય તો કિંમત જે હશે એનો ભાગાકાર થશે. તો આપણે આને આવી રીતે લખી શકીએ W ઇઝ ઇક્વલ ટુ મ્યુ RT ln V2 છેદમાં V1 આવી રીતે લખી શકાય. તો આ એક આપણને કાર્યનું સમીકરણ મળ્યું. આ કેવી પ્રક્રિયા માટે મળ્યું આપણને સમતાપી પ્રક્રિયા માટે મળ્યું. એટલે કે સમતાપી પ્રક્રિયા હોય ત્યારે આપણે કાર્ય ગણવું હોય ત્યારે આપણે આ સમીકરણનો ઉપયોગ કરવાનો થાય. અહીંયા ln આ જે લોગ આવે છે એ બેઝ કહેવાય બરાબર. એને આપણે લોગ ટેબલની અંદર જોવું હોય તો આપણે 10 બેઝની અંદર ફેરવવું પડે. તો એના માટે આપણે સમીકરણ સમજ્યા છીએ કે ln x હોય બરાબર તો આને 2.303 log x આવી રીતે આપણે એને ફેરવી શકીએ. x એટલે કે અહીંયા જે કિંમત હોય અહીંયા આપણે કેવી રીતે કિંમત છે V2 ના છેદમાં V1 છે તો અહીંયા એ રીતે છે. તો આ રીતે આપણે એને ફેરવી શકીએ બરાબર. તો કાર્યનું સમીકરણ આપણને આ રીતે મળે છે. તો હવે જોઈએ આની અંદર V2 ના છેદમાં V1 અને T એટલે કે તાપમાન. તાપમાન તો અચળ રહે છે. તો કદ બદલાય. ધારો કે પહેલા કદ છે એટલે કે V1 છે અને પછી V2 થાય છે તો V1 ધારો કે વધારે હોય V1 વધારે હોય V2 કરતા આવું હોય તો શું થશે આ ગુણોત્તર છે એ 0 પોઈન્ટ વાળો આવશે કેમ કે V1 ની કિંમત વધારે હશે V2 કરતા. તો લોગની કિંમત માઇનસ આવશે બરાબર. એટલે કે W કાર્ય જે છે એ ઋણ મળશે કે 0 પોઈન્ટ વાળી કિંમત આવશે એટલે લોગની કિંમત માઇનસ આવશે અને લોગની કિંમત માઇનસ આવશે એટલે W ઋણ મળશે. આનાથી ઉલટું હશે ધારો કે V2 વધારે હશે V1 કરતા તો W ની કિંમત એટલે કે આ ગુણોત્તર 1 પોઈન્ટ અથવા 0 થી વધારે પોઈન્ટ થી વધારે એટલે કે 0 પોઈન્ટ વાળી કિંમત નહીં આવે 1 પોઈન્ટ વાળી આવશે અથવા 2 પોઈન્ટ વાળી આવશે 3 પોઈન્ટ વાળી એવી કિંમતો આવશે. એટલે કે અહીંયા W ની કિંમત જે છે એ 3 મળશે. તો આના આધારે આપણે શું કહી શકીએ કે ધારો કે પિસ્ટન અહીંયા છે એટલે કે V1 ધારો કે કદ પછી પિસ્ટન ધારો કે નીચે આવશે તો કદ ઘટશે બરાબર. એટલે કે તંત્ર પર કાર્ય કર્યું આપણે તો તંત્ર પર કાર્ય કર્યું કે તંત્ર એટલે કે અંદરનો વાયુ વાયુ પર આપણે કાર્ય કર્યું વાયુ પર કાર્ય કરશું એટલે કદ ઘટશે. કદ ઘટશે એટલે કે W ઋણ મળશે. એટલે કે સમતાપી પ્રક્રિયા હોય બરાબર. એટલે કે આપણે તંત્ર પર કાર્ય કરીએ તંત્ર એટલે કે અંદરનો વાયુ તંત્ર પર કાર્ય કરીએ તો કાર્ય ઋણ મળે. હવે ધારો કે અંદરનો વાયુ છે એની પાસે ઉષ્મા ઉર્જા વધુ હોય તો પિસ્ટનને ધક્કો મારે પિસ્ટન ઉપર જાય ઉપર જશે તો કદ વધશે અને કદ વધશે અંતિમ કદ વધે તો કાર્ય કેવું મળશે
ધન મળશે. V2 ની કિંમત વધારે હશે V1 કરતા તો કાર્ય આપણને ધન મળશે. તો અહીંયા કાર્ય આપણે બે રીતે સમજી શકીએ. એક, તંત્ર પર કાર્ય થાય તો કાર્ય ઋણ મળે, તંત્ર દ્વારા કાર્ય થાય તો ધન મળે. તંત્ર એટલે કે આની અંદર રહેલો વાયુ, આ ઉદાહરણ માટે, બરાબર, એવું આપણે કહી શકીએ. તો સમતાપી પ્રક્રિયા કોને કહેવાય? તો કે જે પ્રક્રિયા દરમિયાન તાપમાન અચળ રહે એને સમતાપી પ્રક્રિયા કહેવાય. અને બોયલનો નિયમ છે એના માટે તો કે P ચલે છે 1/V, એટલે કે PV બરાબર અચળ, એટલે કે દબાણ અને કદ વ્યસ્ત પ્રમાણમાં છે, એક વધે બીજું ઘટે એવી રીતે. જો આપણે આદર્શ વાયુ સમીકરણનો ઉપયોગ કરીએ તો PV બરાબર μRT થાય. P બરાબર શું થશે? μRT ના છેદમાં V. જો આપણે કાર્ય ગણવું હોય કોઈ પણ પ્રક્રિયા માટે તો આપણે આ સમીકરણનો ઉપયોગ કરી શકીએ. હવે આની અંદર P ની જગ્યાએ આપણે આ કિંમત મૂકી દઈએ, જેથી કરીને શું થશે? μRT આ અચળ છે એ બહાર નીકળી જશે, એટલે કે 1/V એટલું જ વધશે, એટલે કે એનું સંકલન સરળતાથી થઈ જશે. 1/V હોય એટલે શું થશે? ln V, બરાબર, એટલે કે લોગમાં ફરી જશે. પછી લિમિટ આપણે મૂકીએ પ્રારંભિક કદ અને અંતિમ કદની, બરાબર, તો બાદબાકી આવશે અને બે લોગ વચ્ચે બાદબાકી હશે એટલે ભાગાકાર થશે. અને આ લોગ કે ટાઈપનો છે? તો કે બેઝ E હોય, આપણે જો લોગ ટેબલની અંદર જોવું હોય તો લોગ 10 માં ફેરવવું પડે, તેના માટે આપણે આવી રીતે ફેરવી શકીએ. કોઈ પણ કિંમત હોય એને 2.303 વડે ગુણો એટલે એ લોગ 10 ની અંદર ફરી જાય. હવે આના આધારે આપણે સમજી શકીએ કે જો V2 ની કિંમત વધારે હોય V1 કરતા તો કાર્ય ધન મળશે, અને V1 ની કિંમત વધારે હશે V2 કરતા તો કાર્ય ઋણ મળશે. એટલે કે જો આપણે તંત્ર પર કાર્ય કરશો એટલે કે કદ ઘટશે તો કાર્ય ઋણ મળશે. જો તંત્ર દ્વારા કાર્ય થશે એટલે કે પિસ્ટન ઉપર જશે એટલે કે કદ વધશે તો કાર્ય ધન મળશે. બરાબર, તો આપણે સમતાપી પ્રક્રિયા માટે જોયું.